આજે ઉપવાસ નહીં થાય. કેમ ઉપવાસ નહીં થાય મમ્મી આજે ને? પર હા બચાય. ઓ નો બે યાર એમને દર વખતે એવું થાય જો બીજ કરે છે ને હા. તો ભગવાન નાચ પાડે ના કરીશ એમ. માણસ સાથ ના આપે પણ કુદરત પણ સાથ નહીં આપતો યાર મારી બેનને. આજે તો માતાએ ચૈનું એના હાથે લેખ લખ્યા છે ને? લેખ લખ્યા નતું પછી મારો જ જીવ બરબર થાય તો મારો જ જીવ બરતો હતો બોલ. ખરેખર ગાઈસ અમે બધા લોકો અપાસ કર્યો છે અને આજે મૂડ જ ભાગી ગયું છે. એક હરી ભરવાડ જે તમે સૌ લોકો જાણતા હશો કેમ કે લોક ગાયક કલાકાર છે જૂના ને જાણી. તમે તો બચપનથી એમને જોતો આવો છો. ફાઇનલી આજે મારી સમક્ષ ઊભા છે. થેન્ક યુ સો મચ આટલો તમારા મારા માટે સમય ફાળવવા માટે. એમની યુટ્યુબ ચેનલ છે, એમનું ઇન્સ્ટાગ્રામ છે, વીર બ્લોગ ફેમિલી બ્લોગિંગ કરે છે, તો સપોર્ટ કરજો એ ભાઈને પણ. પિયુષભાઈ નામ છે ને? હા પિયુષભાઈ. પિયુષભાઈને સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અને બધે. હાલો કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરવાની છે. તો ગાઈસ ગઈકાલે તો જોસ્તા એના ઘરે ગઈ છે. આજે તો અમે ઘરે બધા એકલા છે. જોસ્તાની ખોટ 2-3 દિવસ તો સૂનું લાગવાનું છે. બટ આજે ગાઈસ અમાવસ છે. જે 3 વર્ષે એક વખત આજે અમાવસ આવી છે. પુરુષોત્તમ અમાવસ જેને કહેવામાં આવે છે. સો આજે શિવ પૂજા કરવાથી, શિવની આરાધના કરવાથી જે આપણા પિતૃ દોષ હોય, જે આપણા પિતૃઓમાં કોઈ નડતર હોય એ બધું જ ગાઈસ એમને મોક્ષ મળે છે અને શાંતિ મળે છે. એટલા માટે બધા જ લોકો હું તો કહું છું કે ઉપવાસ પણ કરજો અને શિવ પૂજા પણ કરજો. તો ગાઈસ આજે 12 વાગ્યા પછી અમે પણ ખેતરમાં શિવ પૂજા કરવા માટે જવાના છે. સો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. અપ ટુ ડેટ હું તમને ડે બાય ડે અને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપતો રહીશ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શુભ સવાર થઈ ગઈ. તારે નવા નહીં બેટા? ઓકે નહીં લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઓકે જો બધાય નહીં લીધું. તું એક તમે બે જ ખાલી બાકી છો. મમ્મી નવા બેઠા છે. તે મામી નહીં લે પછી હું નહીં લો. હા તમે નહીં લો. ઓકે તો ગાઈસ હવે મારી મમ્મી પણ નહીં લીધું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. આજે અપાસ કર્યો છે ને? ઉપવાસ કરે. તો ગાઈસ આજે મારી મમ્મીએ પણ અપાસ કર્યો છે અને મેં પણ અપાસ કર્યો છે. કેમ કે ગાઈસ આજે અમાવસ છે એટલા માટે અપાસ કરવો જરૂરી છે. મામી અપાસ નથી કર્યો. કર્યો છે ને એને? તો તમે મામીનું નામ તો બોલતા જ નહીં. અને એને અપાસ કર્યો. તે હો તો અપાસ કર્યો? તારથી ના થાય અપાસ. તું અપાસ કરવાની બેટા? હા મેં તો કરી લીધો હોય. તે ચામાં કશું ખાધું નહીં ને? હા તો વાંધો નહીં. તો ગાઈસ અમે અગરબત્તી પણ કરી દીધી છે. સો ફટાફટ રીતિકા નાઈ લે પછી અમે જે ચા પીવાની હોય ચા પી લઈએ. મમ્મી તમે ચા પી લીધી? ના મેં જ નહીં પીધી. હજુ નયા પહેલા નહીં પીએ ને? નહીં આવા અગરબત્તી કર્યા પછી પીવું. ઓકે ઓકે તો ગાઈસ બધા લોકોને મેં એવું કીધું કે પહેલાં તમે ચા નથી પીવાની. બધા લોકો પહેલાં નાહી લો, ફ્રેશ થઈ જાઓ, પછી શિવની આરાધના કરો, શિવને યાદ કરો, પછી જ આ દિવસની શરૂઆત કરીએ. ઓકે સો અમારે વીર જોજો. વીર એકલો જ અમારા ઘરમાં ઊંઘી રહ્યો છે. જો વીરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોય. હે બોય. આજે સોમવારના દિવસે સોમવતી અમાવસ છે. અધિક માસ સમાપ્ત. આજે લાસ્ટ એન્ડ ફાઇનલ ડે છે અધિક માસનો અને અમાવસ છે. સવારે 8:25 સુધી એક મોક્ષ છે. ઓકે હા અમારે આજે સોમવાર થયો તો યુનિફોર્મ પહેરી જવાના કે રંગીન? યુનિફોર્મથી હવે તમારે રોજ એવરીડે જવાનું. અને 2 ચોટલા કે એક? 2 ચોટલા નકર દંડ કરશે. ખબર ને તેનો રૂલ્સ કેવો છે? રોહિત તારે અમે યુનિફોર્મ તને આપ્યું છે ને બેટા? એ યુનિફોર્મ આજે પહેરી જવાનું. હા મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. નવી સાડી આજે પહેરી છે. આજ પૂજા કરવાની જ. આજે શિવ પૂજા કરવાની છે એટલે નવી સાડી પહેરવી પડે ને? હા શું વાત છે. હમણાં જ ચા પીધી અને નવરાત થયા છે હવે. ઓકે હવે પૂજા કરવાનું બીજું સામાન લાવવાનું છે. જો પૂજા કરવાનું લિસ્ટ લખી દો. લિસ્ટ. પૂજા કરવાનું સામાન ગાઈસ એવું છે કે ગાયનું દૂધ છે, હા પછી મધ છે, મધ. ગાયનું દૂધ, મધ, સરસિયાનું તેલ, કાળા તલ અને ફ્રૂટ ફળાદી હા અને એવું બધું કંઈક છે. દિવેટ ને બધું. હા એ મારા શરીરને. હા તેમાં 12 વાગ્યા પછી જ કરવા જવાનું તમારે. હા અને આજે ગાઈસ એટલો મોટો દિવસ છે કે ના પૂછે જ. આજે એક જ દીવામાં 33 જે દીવટ આવે એ મૂકવાથી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો ભાપ જપવાથી જેને સંતાન પ્રાપ્તિ ના થતી હોય એ આજે મહા ઉપાય છે. મહા ઉપાય એટલે આવા 30 વર્ષ પછી આ એક વર્ષ આવ્યું છે. જેને સંતાન પ્રાપ્તિ ના થાય ને રીતિકા, એને આજે સંતાન પ્રાપ્તિ થવાની શક્યતા એક દીવામાં 33 દીવા પ્રગટાવે તો. હા મારી જ્યોત્સનાના નામે રાવણ. કેમ આજે ઉપવાસ નહીં થાય. કેમ ઉપવાસ નહીં થાય મમ્મી આજે ને? પર હા બચાય. ઓ નો બે યાર એમને દર વખતે એવું થાય જો બીજ કરે છે ને હા. તો ભગવાન નાચ પાડે ના કરીશ એમ. કારણ કે એ કોરિયો કરીને અને પછી બીજ સારી લાવે છે અને આફર તો બીજ સારી જ નહીં.
બે યાર એને કે આ 10મી બીજ હતી એ 10મી બીજ જે બધી ગોળીઓ કરી ગઈ સારી લાયા. બે યાર બસ મમ્મી આટલું બધું દુઃખ મમ્મી આખી 10 ખરેખર ગાઈસ માણસ સાથ ના આપે પણ કુદરત પણ સાથ નહીં આપતો યાર મારી બેનને એને અહીંયાથી કહીને કે પિયુષ તમે લોકો ઉપવાસ કરશો ને તો હું પણ ત્યાં જઈને ઉપવાસ કરીશ અને જો મારી સંતાન પ્રાપ્તિનો પ્રોબ્લેમ છે મારી સંતાન નથી બીજું થતું તો પિયુષ કે તું કંઈક ઉપાય શોધી લાય તો મેં રીલ્સ શોધીને મેં બી રીલ્સ શોધી કે એક દીવામાં 33 ડીવટ આવે એ પ્રગટાવથી આજે ઉપાય એ થાય તો મમ્મી આજે ઉપવાસ નહીં કરી શકે ને જે ઉપવાસ મેં હવે ના કરાય ટાઈમ પર હોય તો આપણે ઉપવાસ ના પાપમાં પડે નહીં મમ્મી પાપમાં પડાય એટલે આપણે ઉપવાસ કરાય ના દીવોય ના કરે દીવોય ના થાય આપણે નિલેશ ના ખાય નિલેશ ના કરે નિલેશ કરે એવરેજ પણ સ્ત્રીથી જ થાય ને એવું. એ તો હું જોડે મને પૂછી જોઈએ હા પૂછવું પડે. હા પણ યાર આજે બહુ દુઃખ થયું નહીં પણ નસીબમાં જ એવું છે શું કરવાનું? ખરેખર બહુ નસીબ એનું બહુ લો લેવલનું નસીબ છે યાર એ ખબર નહીં પડતી કેમ એવું છે આજે તો માથાએ ચૈનું એના હાથે લેખ લખ્યા છે ને લેખ લખ્યા ને તો પછી મારો જ જીવ બરબર થાય તો મારો જ જીવ બરતો હતો બોલ. ખરેખર ગાઈસ અમે બધા લોકોએ અપાસ કર્યો છે અને આજે મૂડ જ ભાગી ગયું છે કારણ કે આજે મોટી અમાવસ્યા છે ગઈકાલે કઈ ને કઈ હું ગઈકાલ તો ખાઈને ગઈ ને હતી રાત્રે મને ફોન આવ્યો મમ્મી માહી અપાસ ના થાય ને કે મેં કહું શું થયું કે હું ટાઈમ પર છું તો મેં કહું બેટા ના થાય અપાસ પાપમાં પડે મમ્મી કેમ કે હા કઈને આપણે જ ભાવનો પડે. અને રીતિકા વિચાર આજે આવતીકાલે બીજ છે તો એ 10મી બીજ એની થઈ જવાની હતી અને ગાઈસ એની 12 બીજ પૂરી કરવાની હતી અને 12 બીજના 2 જ બીજો બાકી હતી હવે બીજ પણ નહીં થઈ એટલે વિચારો કેવી તૂટી ગઈ આખી લિંક કેવી તૂટી ગઈ બહુ કુદરત ને જેને નહીં જોતું ને એને બહુ આપત છે ને જેને જોઈએ ને કોઈ નહીં. જો બેટા તારી મમ્મી તને ગઈકાલે કહીને ગઈ છે ને કે મમ્મી તને અહીંયા એનાથી દૂર કેમ રાખે છે તને ભણવા મૂકે છે બરાબર એ કે તારે ભણીને બધે જો મમ્મીને કેટલી બધી તકલીફો પડે છે બરાબર એને બધી વાતનું દુઃખ છે તો ભગવાન તરીકેનું દુઃખ આવી ગયું છે પાછું એ સાથ નહીં હાલ મળતું દર વખતે એવું થાય. ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી પણ એને છે ને એને પારખો લે છે ભગવાન. પપ્પા પારકા હવા ના હોય ને પણ એનીથી ના થાય તો નિલેશ કરી શકે છે. નિલેશ કરી શકે નહીં હા નિલેશ કરી શકે એ ભગવાન એનો પારખો લે કે આ બે જોડોમાં તારા સુખ જોઈએ બાપને નહીં જોતું હા એ બાપે કરી શકે બાપે કરી શકે નહીં સાચી વાત કરી શકે છે. હા બીજ કરી શકે નહીં વાંધો નહીં બીજ કરી નથી અને પેલી બીજ હતી તો પડવાને બીજ અમે કરાઈ હતી કોને કરાયેલી પપ્પાનો એવું પરવાને બીજ કરાયેલી હવે એ નિલેશ પણ મમ્મી એને જોસાને ફોન તો માર હા કે ભાઈ એવું નહીં નિલેશ ને કહો નિલેશ કરશે નિલેશ કરશે ને પણ એ બીજ નહીં કરી શકતા કેમ ના નહીં કરતા એ તો તારા પપ્પા એ તું કઈ પૂછવું આવે તો એવી રીતે તો ગમતી વસ્તુ પોકના હા પરાણે ના કહી શકે નહીં મમ્મી કોરોના ના કહી શકાય ને પોકન આપી પણ મને બહુ દુઃખ થયું ગાઈસ મારી બેન આજે નહીં મને દુઃખ થઈ જાય પીવી બહુ દુઃખ થયું કારણ કે યાર આવું ખોટું છે બધું યાર આ રીતે કઈ રીતે હું કહેવાનો કઈ શબ્દ નથી મારી પાસે કેમ કે ભગવાન એના કર્મમાં કશું જ લખ્યું નહીં બચાવીને પૈસા ટકા દુઃખ છે હો હા. બધી રીતે દુઃખ છે એને તો ભગવાને કશું જ નહીં એને લખ્યું સાચું. એમ વજેતા માતા કેવો લેખ લખીને આવી ગયા મમ્મી એ તો જો મમ્મી હવે એના એક જે ધાર્મિક માણસ હોય ને મમ્મી એ ધાર્મિક માણસના પારખા વધુ હોય ધાર્મિક માણસના પારખા વધુ હોય એટલા માટે કહેતી જો આ બધા આપણે એ કરીએ ફોલોવર ને કહું કે મારી છોડીનો તમે જોજો બ્લોગ તમારી છોકરીને આગળ લાવજો એને પૈસા ટકાય એને દુઃખ પડે સાચી વાત સાચી એટલે વાત એને બરાબર આગળ લાવજો આગળ લાવજો સાચી વાત એક માની તો ઈચ્છા એવી છે ને મમ્મીની હા, એવી. અને બેટા તારે ભણી ગણી મોટું થવાનું બરાબર અરે અમને હા કેમ કે તારે પછી પૈસા ટકા તો હું આ દોસ્તાન બધું અહીં ચમ યાલો પીવી છે હા. એને પૈસાનું તો જો કાલે બેનસ નહીં કરાવ્યું અહીં એવું ઓ કાલે બેનસ નહીં કરાવી તો મકુ મેં 300 રૂપિયા આપ્યા ને મકુ બેટા જતો તું બેનસ કરાવી લેજે એ કે હોજ પડી ગઈ ને તો અતાર કરાવશે બેનસ જો બેનસ કરાવ્યા વગર બ્લોક સોણે મેલે બ્લોક સોણે ઉતારે સાચી વાત મેં છે 300 રૂપિયા આલ્યા ને સાચી વાત આવું તો આ વાયર ફિટિંગ તો જ્યારે આવે ને તો ગાઈસ તમે લોકોને બધું એવું હશે કે તમારે બનેવી કશું નહીં કરતા પણ ગાઈસ એ ઇલેક્ટ્રિશિયનનો અત્યારે ધંધો કરતા હતા પણ આ 3-4 મહિનાથી ઇલેક્ટ્રિશિયનનું કામ કંઈ મળતું નથી એટલા માટે એ ઘરે જ બેસી રહ્યા છે તો અમે તો એમને 10 વખત 15 વખત 20 વખત કે હજારો વખત કીધું છે કે તમે કઈ કંપનીમાં ઘૂસી જાઓ પણ એ કંપનીમાં જવા માટે તૈયાર નહીં મમ્મી અહીંયા નહીં મારી છોકરીને બહુ દુઃખ પડે પણ તારે કેમ કે આરામથી 20-25 હજાર રૂપિયા 15,000 રૂપિયા 20,000 રૂપિયા નોકરી મળી જાય ગાઈસ મહિને પણ એ કંપનીમાં જવા તૈયાર નથી કોઈ બિઝનેસ કરવા તૈયાર નથી કોઈ રિક્ષા લાવવા માટે તૈયાર નથી અમે તો અમારી રીતે બધી રીતે ટ્રાય કરી છે પણ એ કંઈ કરવા તૈયાર નથી આપણે એમનું નસીબ બીજું શું કહીએ નસીબને પલટાવવું આપણા હાથમાં છે હા પણ એ કશું કરવા માંગે નહીં કોઈ આપણે શું કરીએ. તો ચાલો ગાઈસ અત્યારે તો બધી બહુ કેવી વાત દુઃખભરી વાતો થઈ ગઈ છે આજે અમાવસ છે આજે શિવજીની પૂજા કરવાનો દિવસ છે આજે શુભ દિવસ છે તો બહુ ખાસ દીપમાં ઉતારવાની જરૂર નથી તો મળીએ થોડી વાર પછી ઓકે ત્યાં લગી જોશના જોડે થોડી વાતચીત વાર્તાલાપ કરી લઈએ એવું
હા હા હું શું કહું નિલેશ કરે ના ચાલે એમ કે પણ પરોણા હા પરોણા નહીં કરાવના હા હા પરોણા નહીં કરાવો પીહુડી કન કરાવડાવ દીવટ વાળું હા નીરજ કરી શકે જોસરાણી હું શું કહું નિલેશ કના હાથે દીવટ ચોની ચોઈ વાતો કરા તું બોલ ચાલ હા લે તો મને ગોળીએ શું કા ફોન કરી દીધો મેં આવ્યો હેલો ગાઈસ જીલુ અંદર ઓહ શું કરો છો જીલુ હા વસ્તુના બધું મંદિરનું સાફ કરવાનું હતું તો બધું કરી દીધું. વાવ એટલે એકદમ ચોખ્ખું કરી નાખ્યું એમ શું વાત છે બહાર મહાદેવ પૂજા કરવા જઈને આપણું મંદિર ગંદુ હોય કેવું લાગે? ના વસ્તુ સાચી રીતિકા બિલકુલ સાચી વાત કરી બહાર તો આપણે પૂજા કરવા જઈએ પણ આપણું મંદિર ગંદુ હોય તો એ પૂજા કોઈ સફળ ના કહેવાય એટલા માટે રીતિકાએ સવારમાં મસ્ત મજા મંદિર સાફ સફાઈ કરી નાખી જો આજે અમાવસના દિવસે એકદમ ક્લીન એન્ડ ક્લિયર વાવ ચલો ગાઈસ કેટલું બધું અગરબત્તીને બધું પડ્યું છે આ બધું તેલનું છે ને રીતિકા તમને આવું મારે કશું કહેવા જેવું છે નહીં. એવું છે એમ કારણ કે દીવો કરો તો આટલું બધું તેલ રેડાય આગળ. બકા એ તેલ વેડાવવાનું એક રીઝન છે જો તમને બતાવું રીઝન શું? દિવેટ પલાળી એમને અહીંયા જો અહીંયા હું દેવો કરું ને તો ટપકા ટપકી પડીને અહીંયા ટપકવું પડે છે એટલા માટે આટલું બધું ના હોય પણ રોજે રોજ એવરીડે દેવો કરવાનો એટલે ચલો તો ચલો જઈએ બહાર કેમ કે જ્યારે આવું ને ત્યારે મારે ખામી જ કાઢતી હોય છે જીગા તો હવે તો પીહુ અને રૂહી આજે બંનેને એ લોકોને સ્કૂલે મોકલવાના છે કેમ કે ગાઈસ અમારે બપોરે પૂજા કરવા જવાનું છે એ લોકોને અમે સ્કૂલે ના મોકલીએ ને ગાઈસ તો પછી અમે લોકોને હેરાન કરે એટલા માટે એ લોકોને સ્કૂલે મોકલી દઈએ આપું છું ના ભાઈ આ બોમરને સીધું આપવાનું એ સીધું લખી આપો. હા આજે ગાઈસ અમે શિવ પૂજા કરવા જવાના છે તો કોરું સીધું આજે એમને આપવાનું છે અમારે તો કોરું સીધું મારા મમ્મી મને રખાવડાવશે કેમ કે ગાઈસ આપણે દાન આપ શિવ પૂજા કરાવડાય એટલે દક્ષિણા પણ આપવી પડે અને કોરું સીધું પણ આપવું પડે નહીં મમ્મી કોરું સીધું આવવું પડે હા ગાઈસ જ્યારે પણ અમે સત્યનારાયણની કથા અમે ઘરે બેસાડી હતી આઈ થિંક દોઢ વર્ષ પહેલા એ પણ અમે દક્ષિણા પણ અમે આપી હતી અને જે કોરું સીધું આવે લખતું એ કોરું સીધું પણ અમે આપેલું એમને તો ફાઇનલી કોરું સીધું રીતિકા લખે છે શું લખું છું રીતિકા 1 કિલો મીઠું ચોખા 1 કિલો 250 હા 250 દાળ મોરસ 500 ગ્રામ હા 500 માં લખાઈ 500 ને મમ્મી 500 મોરસ પછી મમ્મી પછી 10 રૂપિયા ગોળ લખજે 10 રૂપિયાનો ગોળ પણ પછી 10 ના કાચા બિયા 10 રૂપિયાનો ગોળ 10 રૂપિયાના કાચા બિયા મગફળીના બિયા લખ ને મગફળીના બિયા ઓછું ના લાગુ જો મને પછી આપતા આપણે શરમ ના આવી આ 10 રૂપિયા તમે લખો છો ને આટલું જ આવે તો 10 રૂપિયા તો ભાઈ હો અરે 20 રૂપિયા લખ ને બગા શું છે એમાં ભાઈ આટલું જ હોય બોમરને જે દાળ બને અને શીરો બને અને ભાત બને એનું સીધું આપવાનું હોય કે 6 મહિના ચાલે એટલું સીધું આપવાનું આપણે ના એવું નહીં બસ આવું લખું બરાબર લખું મરચું હળદર લખવાનું બા મરચું હળદર પછી મસાલો પેલો પણ આપણે પેકેટ આવશે પેલા મરચાનું પેકેટ મરચાનું હળદરનું પેકેટ નહીં આવતું 25 રૂપિયા વાળા એ લઈ લેવાના પછી પેલું વસંત મરચું વસંત એ ભાઈ આટલો પેકેટ બહાર નહીં લટકાયેલો આવતો હા બસ એ એ જ લઈ લેવાના પછી જલારામ મસાલો પણ મરચું અને હળદર અને જલારામ મસાલો એ ગ્રામ ના રાખજે ખાલી મરચું હળદર લખજે હા જે પેલો પેકેટ બહાર લટકાયેલો હોય ને આ લઈ લેવાનો પછી જલારામ મસાલો જલારામ મસાલો એક પેકેટ એટલે મસાલો ખાઈ લખવાનો ગોળ લખ્યો રુચિકા હા ગોળ લખ્યો પછી સોજી લખી સોજી નહીં લખી સોજી કેટલી સોજી 500 ગ્રામ 500 ગ્રામ સોજી પછી બસ થઈ ગયું આટલું જ બધું આવી ગયું સોજીમાં પેલું મોરસ લખી લાવી ગયું ને બધું આવી ગયું ગાઈસ 1 2 3 4 5 6 7 8 9 10 11 જાતનું છે કાજુ બદામ ઇલાયચી દ્રાક્ષ 100 રૂપિયાનું કર્યું કેમ કે મહાપ્રસાદ બનવા માટે લોકોને તો કોરું સીધું બધું આવી ગયું છે ગાઈસ આને કોરું સીધું કહેવાય આપવા માટે બહુ મને નહીં મમ્મી હા પછી ગીત આપણે ઘેરથી ગીત આપણે ઘરેથી આપીશું એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું હા ગાઈસ કેમ કે આજે દાન આપેલું એ મહાદાન કહેવાય ગાઈસ 100-200 રૂપિયા કંઈ આપણે માલદાર નહીં થઈ જવાના બટ જો પંડિતજી રાજી હશે તો આપણે ખૂબ આગળ આવીશું એટલા માટે આપવું જરૂરી છે આપણે નહીં મમ્મી આજે બધા લોકો કેટલા લોકો દાન કરવાના બહુ લોકો દાન કરશે આપણે 500-600 શું મમ્મી હે તારે અને આ તો થોડા પૈસા આપવાના છે આ તો ખાવામાં જ જશે ને હા ખાધે સારું થશે આપણે પછી એ વિચારવાનું 11 વાગો આવ્યા છે અને રૂહીને એની મમ્મી તૈયાર કરે છે જો આજે તો સ્કૂલ ડ્રેસ પહેરી જશે આજે પૂરો ડ્રેસ પહેરીને જવાની છે થયો ને તો અઠવાડિયું થઈ ગયું સ્કૂલ ખુલી હા આજથી તો ચાલુ કરી જ દેશે ભણવાનું. સાચી વાત ભાઈ એને તો મેં પૈસા ભરી દીધા છે એને બેટા આજે આપશે આજે આપશે આજે આપશે રોહિત
ગાઈસ આવી ગયા છે અમારે પીહુ ને મારે મમ્મા, કેમ કે ગાઈસ આજે સોમવારની અમાસ છે એટલા માટે બહમણને સીધું કોરું આપવાનું છે, તો મારી મમ્મીને અમે લેવા માટે મોકલ્યા હતા, તો બધું લાવી દીધું. આ શેનું ચાલશે બેટા? શું લખેલું બધું લાવી દીધું એમ ને? જોરદાર અલગ જ. આ બધું કોરું સીધું મમ્મી? જોઈ લો ગાઈસ, આ બધું જ આપવાનું છે આપણે પંડિતજીને. દીધું મમ્મા? બધું લાવી દીધું ને 500 રૂપિયા. કેમ 500 નું જ બધું? બધું 500 નું જ આવ્યું. એટલે 500 બચ્યા? ઓકે ગાઈસ, જો મેં 1000 રૂપિયા આપ્યા હતા મારી મમ્મીને, મૂકું 1000 રૂપિયા મમ્મી જે આવે એ લાવજો. ચીઠી વાંચી ના કશું વાંધો નહીં મમ્મી, એવું હોય બેટા શું બાકી રહી ગયું? હા એમ બોલજે. બધું કીધું એને, એટલે આ બધું લખ્યું બધું જાય. બધું આવી ગયું એમ ને? આલે આમાં જોઈ લે. ઓકે જોઈ લો. રીતિકા બકા અહીંયા આવો ને. જોઈ લો તમે. મારે તો એક થઈ જાય બાપા, આગળ મારી જોઈ લે. ક્યાં શું થયું? તે પાણી ના પીવાય માહી. હા બેટા માટલા લાવો મારી કા જાઓ. માટલા નહીં પીવાનું, પીहुડી રહેવા દે. તો કયું પીવાનું છે? હમણાં હું એ તો ચાલુ પાણી પી લઉં. હા ચાલો પાણી પી લો. ચાલો આ તો મેં બધું પીવાનું ગિલાસ મને નહીં ગમતું. સારું સારું. જોઈ લો ગાઈસ, જોઈ લો ફટાફટ. આ ચીઠી પર આને જો આ તોલેલી ચીઠી જોઈ લે, બધી ખબર પડી જશે. પણ એક એક વસ્તુ ગણે અમને ખબર પડી જશે ને. જો આ સરસેન તેલ છે બરાબર, પછી આ પેલું તેલ છે, હા, પછી આ મધ. આટલું જ મધ આવે મમ્મી? હા સીસી અને એટલું જ આવે. જે આવે ઓકે એટલે પછી વસંત હલ્દી પાવડર, આ મરચું, મરચું. બાદશાહ મસાલો, બાદશાહ. આ સિંગદાણા, સિંગદાણા, આ કાળા તલ, કારા તલ, પછી આ ડ્રાય ફ્રૂટ. 100 રૂપિયા મમ્મી? 100 રૂપિયા. ઓહો જો ગાઈસ, આ 100 100 રૂપિયા દેખાય જ નહીં. જો પછી પછી આ દાળ છે, સૂજી છે ગાઈસ, જોઈ લો સૂજી. સિંચાણાનું મને. પછી આ મોરસ, બધું ચોખા, આવી ગયું છે. બધું આવી ગયું છે. ખાલી હવે આપણે તો દૂધ એટલું રહ્યું ગાય. દૂધ તો હતા, હું લેવા જઉં છું દૂધ લેવા. એટલે મમ્મી તું આવું પછી જાઉં ને એવું લાગ્યું. બધું જ અને કેરે શું કરવા લાવી મમ્મા? આ રસ કાઢવા. એટલે આજે બધાને અપાસ એક રસ એક ગ્લાસ પી લેશે એમ ને? ખવાના શું બનાવું? સેવ, ડુંગળી, ટામેટા, રૂહી સ્કૂલે જાય એટલા માટે. હા? એટલું સાબુદાણાની ખીર બનાવું છું એટલું? ખાવા માટે, પીવું ખાવા માટે. ઓકે. તમારે ખાઈએ જ ખાઈ લે. ના મારે નથી ખાવી અપાસ. ના કેરા ખાતે એટલે આવી ગયું મારે તો. અને ગાઈસ હવે અમે પૂજા ક્યારે કરવા જવાનું છે? કેમ કે આજે અમાસ છે ને, તો ત્યાં આગળ મંદિરે બહુ ભીડ છે, તો પછી ગઈકાલે હું બપોરના થાય બસ. આજે આખો દિવસ સાહેબ બકા એવું ના હોય. મેં પૂછી જોયું. દિવસ તો બપોર પછી મંદિરમાં નહીં પહેરવું. મેં આજે અમાવસ છે પણ મેં પૂછી જોયું મકુ એટલે આખી રાત રાતના 12 વાગે લગી થાય પૂજા. 12 વાગ્યા પછી ના થાય, દિવસ બદલાઈ જાય. હા 12 વાગ્યા પછી ના થાય, આખો દિવસ થાય. આખો દિવસ થાય. જેમ કે વાગ્યા પછી બીજ બેસે. હા પછી બીજ આવી જાય રામાપીરની, એટલા માટે. એટલે આપણે ઓય આ સીધું કોરું કમ્પ્લીટ છે ને રીતિકા? હવે બધું જ કમ્પ્લીટ જ છે. હવે આપણે દૂધ એટલું લાવવાનું છે અને ફૂલો લાવવાનું ફૂલ. ઓય સરસન તેલ કેટલું લાવ્યા? અને ફળ આ લાવવાનું. બધું મેં લખેલું એટલું જાણી મને તો બા. ઓય 250 ગ્રામ હશે તે રીતિકા? હા, 250 ગ્રામ થાય. ના થાય યાર આટલું જ. થાય 250 ગ્રામમાં 250 ગ્રામ તેલ જોવો છે. સાદું કેટલું છે? તો આ કેવું અલગ તેલ આવે? આ સરસિયાનું આવે. મને તો 500 કીધું તું બોલ. એટલે 500 પૂરા લીધા કે ઓછા લીધા? અમે બધા લીધા. ચીઠીમાં ખબર જોડે ને રીતિકા? 502 એટલે 500 પડી જાય એમ ને? હા, બધું આવી ગયું. કલ્યાણ પાણી. નામે કર્યું છે હા ભાઈ. લાલબેન ત્યાંથી એમ કહેવાનું મમ્મી. લાલ જો ગાઈસ આ બધું આવી ચાલો ગયું ફ્યુઝ લેતા આવો ને સેવ. છે. સેવ લાવું? લીધા આવજો. ફટાફટ જવાનું બનાવી દઉં. પણ પાણી આમ હજુ કરવાનું બાકી, વાળું પોતું મારવાનું બાકી, બધું બાકી. સારું સારું લઈ આવો. ગાઈસ હવે ટાઈમ થઈ ગયો છે રોહિને સ્કૂલે મૂકવા જવાનો, તો એની મમ્મી રેડી કરી નાખી છે. સ્કૂલ ડ્રેસમાં કેવી લાગે છે? બહુ મોટી દેખાય. બહુ હા, હું એ જ કહેવા માંગતો હતો ને, બહુ મોટી લાગે છે. જો ગાઈસ જો તમે કેટલી મોટી થઈ ગઈ છોકરી મારી. આ સારું લાગે છે પણ ડ્રેસ એને નહીં રીતિકા? સરસ લાગે. આ ફીટ લેગી લાવવાની છે. આ કમ્પ્લીટ આવી રહ્યા છે રીતિકા? એટલે ફીટ લેગી આવે ને જે સ્કૂલ ડ્રેસની, હા એ લાવવાની છે. એવું એમ? એટલે નીચે પહેરવા માટે? આ બહાર ના નીકળી જાઓ બેટા, એ તો નીકળી જ જવાનું. નીકળી જવાના. પેલા છે એટલે. જો ગાઈસ હજુ તો સિનિયર કેજીમાં છે, સિનિયર કેજીમાં. આ સિનિયર કેજીમાં કેટલી મોટી આવીને મમ્મી આટલા આવે છે હા, આટલા આવી જાય. નહીં? જોઈ લો ગાઈસ, આટલા આવી જાય. તે પહેલા ધોરણમાં આવશે તો ઓય એની હાઈટ થશે, લાગે નહીં લાગશે ને? હાઈટ થવાની. હાઈટ હે સિનિયર કેજીમાં છે ગાઈસ, કેટલી મોટી થઈ ગઈ છે. આપણા કરતા બધા કરતા ઊંચી થવાની આ. છોકરાઓ તો અત્યારનો આપણે ખવડાવવા પર આધાર. ખવડા પર આધાર, કે આપણે બધું પ્રોટીન હેલ્ધી ખવડાય છે ને એટલા માટે. અને પડે કાન બહારનું ખાખા કરે તો ના ખાય. ના હા ચાલો ચાલો બેટા સ્કૂલે ચાલો. જાહેર. બેટા જય અંબે, પા કરો પપ્પાને. અને અરે સ્કૂલ ડ્રેસમાં મારી છોકરી બહુ જોરદાર લાગે છે. હા ચલો આવજો બેટા. હા 4 વાગે લેવા આવીશ.
તો ફાઇનલ ગાઈસ હું અત્યારે આવી ગયો છું દૂધ લેવા માટે. આપ જોઈ શકો છો કેમ કે આજે શિવ પૂજા કરવાની છે એટલા માટે ગાઈસ ગાયનું દૂધ લેવું જરૂરી છે. આ ગાયો જો પહેલા દૂધ પહેલા 500 ગ્રામ. તો પહેલા ગાઈસ હવે દૂધ લેતા પહેલા દર્શન કરી લઈએ મેરડી માતાજીના. અમને પણ દર્શન કરાવવું જોઈ લો. જય મેરડી માતાજી. આ છે ભુવાજીનો ફોટો. કઈ કા ભુવાજી નહીં આપણે શિવલિંગ પર ચડાવવાનું છે. ભગવાન અને લીટર થાય તો લીટર કરી આલો મને. કરી આલો બાપા લીટર. હવાનું મેં ફોન કરી મૂક્યો છે પણ હાલો ને હવે લીટર હાલો ને સાહેબ. હા લીટર જ ભરાઈ ગયું કે જો લગાય જય મેરડી માતાજી. નોય લીટર નોય જય માતા. ચલો દૂધ મને મળી ગયું છે. હવે મને તો લીટર કીધું હતું પણ બેને આપ્યું છે 500 ગ્રામ. ભુવાજી કઈ ગયા? ભુવાજી બજારમાં ગયા છે ગાઈસ. બાકી તમને દર્શન કરાવે તો ચલો આપણે ફટાફટી જઈએ છીએ ગાઈસ ઘરે કેમ કે હવે તો મારે ત્યાં શિવની પૂજા કરવા જવાનું છે. સો દૂધ લાવી દીધું, કારા લાવી દીધા, મધ લાવ્યો છું, તમામ વસ્તુ લાવી દીધી છે. હવે મળે ઘરે. ઓકે તો બપોરના 1 વાગી ગયા છે ને ફાઇનલી અત્યારે મેં જે છે શિવના મંદિરે જો કે સિદ્ધનાથ મહાદેવજીના મંદિરે. અને જેટલું તું રેડી છું? હા રેડી છું, બધું તૈયાર કરી દીધું. હું દૂધ લઈને આવું 2 મિનિટ. તમે આવો છો? હા હું આવું છું. ઓકે આવવા માટે તો તું સ્કૂલે ના ગઈ? પણ મામા હું સ્કૂલે જાઉં અને મારા દોસ્તોને કહેવાનું ભૂલી ગયો કે આજે મેં ફાસ્ટ કર્યો છો તે ભૂલમાંથી મને ખડાઈ દેતો. શું કર્યું તે? હું સ્કૂલમાં જાઉં એમને તે શું કર્યું છે એમ કહું છું? અપાસ હા તો ફાસ્ટ કેમ બોલી? ભૂલમાંથી હે બહુ સારું બોલવા છે એમાં ભૂલ પડી જાય છે. ઉપવાસ જ કહેવાય. તો જો ગાઈસ આ બધું શું લીધું રીતિકા? આ બધું બ્રાહ્મણને આપવાનું આપણે. હા તે સીધું હમણાં બતાવ્યું છે બધું જ. હા પણ સીધું અત્યારે નહીં લેવાનું. પણ હવે મીકી રાખ્યું અને આપણે આ બધું સામાન લઈ જઈએ. બોલો આ ત્યાં લઈ જવા માટે શું લીધું બતાય મને ઘણી બતાવી કેમ કે મને ખબર પડી. આ શું છે? ગાયનું દૂધ. આ ગાયનું દૂધ લીધું છે. આ સરસિયાનું તેલ છે ગાઈસ. આમાં ઘી છે, આમાં ઘી લીધું છે. આ મધ છે. ચોખા આમાં ચોખા લીધા છે અને ચમચી ને ફ્રૂટ અને ચમચી અને ફ્રૂટ. ઓકે થઈ ગયું. ચાલો ફાઇનલી બધું જ ગાઈસ રેડી કરી નાખ્યું છે આપણે. શું છે મામા? એમાં ચોખા લીધા છે. ઘી છે. કોઈ 1 વાગે પૂજા તો થાય જ નહીં? હવે તમે હમણાં તમને શું કીધું મને શીખવાડવું પડે. એવું નહીં મેં તો સવારમાં જ કીધું. એમને મેં પૂછીને આવ્યો છું એમને મૂકું જો કાલે અમે પૂજા કરવા માટે આવવાના છે તો કે ભાઈ આજ સોમવારથી અમાવસ્યા દિવસે સવારની 7 વાગ્યાથી લઈને 12 વાગે અમે કે 12 વાગે પેલું આરતી કરશે એ લોકો અને ભોજન ધરાવશે મહાદેવને. એટલે 12 વાગે પછી તમે 12 વાગે તમે મેળ ના પડે ભાઈ એની પહેલા 12 વાગ્યા પછી 12 વાગે પછી જ આવજો જે કરી ગીરદી ઓછી થાય એમ. તે આપણે એ રીતના જઈશું. હા એટલે ગાઈસ કેન્ના તો પંડિતજી અમારા ઘરે આવીને ગયા છે ત્યાં સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તો ત્યાં અમારી રાહ જોઈને બેઠા છે. તો ચાલો ફટાફટ જે 2 ચમચી લીધી. હા 2 ચમચી પણ લઈ લઈએ. ઓકે તો ચાલો ગાઈસ મળીએ સન્યાસી મહાદેવ મંદિરે. મમ્મીને પૂછ મમ્મી નહીં આવવાની? મમ્મી મમ્મી ચાલો ને. બેટા તો પદમાં બરાબર પણ મમ્મી હેન્ડ નથી શું પણ કહો? તમે 2 જણને પૂજા ના કરવા દે ને કશું જ નહીં. ના છોકરાને લઈને ઘેર રહું. ચાલો ગાઈસ પણ અમે ટેચકો એમ ખવડાવીશું. હા તે તું રચકો ના બેટા એવો ના હોય રડે છે એટલો પીછા રડે. પણ મમ્મીના ખોરાક પહેરી જાય ને બેટા પૂજામાં ભંગ પડે. પણ તું આવતો હોતી સારું મમ્મી. પેલા છોકરોની જોવાનો ઘેર પણ લઈ ચલો ગાઈસ મારા વીરના લીધે મમ્મી આવતી નહીં કેમ કે વીર ઊંઘી ગયો છે. ના અમારા ગામમાં છોકરાની પૂજા વધારે. એવું? હવા અમારા છોકરાની વધારે હું છોકરાને હાથું ને એટલે ભગવાન સેવા કરી એમ જ ગણવાનું. સારું ચાલ તો અમે જેવા પણ હા હું છોકરાને હાથું છે ભગવાનની પૂજા જ કરી મેં એમ જ ગણવાનું એટલા તો વહેલી થી આવ્યું. હા છે તો જય મહાદેવજીને અહીં કરી ને. જઈને આવ્યું. હા તો વાંધો નહીં. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો ફટાફટ. તો મળીએ શિવજીની પૂજામાં. ઓકે બાય. બેટા રડતો મેલીને આપણે પૂજા કરવા જઈએ ને તો આપણી પૂજા ના પોકે પણ છોકરાને આમ હાની રીતે રાખીએ ને રમત કરાવીએ ને ઊંઘાડી મૂકીએ ને એ બધી પૂજા જ છે સાચી વાત છે ને? એટલે હું એટલા હતા હું વહેલા જઈ આવી નહીં બરાબર. વહેલા આવી બજારમાં સંન્યાસ મહાદેવ ગઈ જળ ચડાવ્યું હા. પછી પીહુડીને લઈ ગઈ અને બધા પૂજા કરીને પૂજા કરીને આરાધના કરીને આવી બધી હું. ઓકે તો અમે જઈએ મમ્મી. હવે તમે જાઓ. ઓકે તો વીરને સાચવજો ચાલ. એ તો હું એટલે તાર ચિંતા નહીં કરવાની. ઓકે ગાઈસ તો મારી રૂહી તો ગઈ છે સ્કૂલે અને પીહુ નહીં ગઈ આવવા માટે સ્પેશિયલ. મને ખબર છે તારી ટેવ બધી બકા. ચલો મળીએ. તો ચાલો ગાઈસ અમે અત્યારે જઈશું મહાદેવના મંદિરે. જોઈ લો હવે આવી ગયું છે રીતિકા કમ્પ્લીટ. જે બધું લઈને બેઠી છે ડોલકું મુલકું બધું જોડે દૂધ લઈને બેઠી છે. અને ગાઈસ ફટાફટ હવે નજીક જ છે આવનારું જો. અને ક્યારે વરસાદ પડે ને ક્યારે આવો મસ્ત મજાનો નજારો જોવા મળે નહીં? એ છે ને. હમ મજા આવે. એ પહેલા વરસાદ તો ના આવું જ છે. હા પહેલા વરસાદમાં તો નહીં જ એમ મજા પડશે. તો ગાઈસ અમારાથી 1 કિલોમીટર જેટલું દૂર છે મહાદેવનું મંદિર જે ખેતરમાં આવ્યું છે. હવે જઈએ છીએ બ્લોગમાં બને રહેજો ફટાફટ. ગાઈસ અમે લોકો આવી ગયા છે મહાદેવના મંદિરે. સામે મંદિર છે આપ જોઈ શકો છો. અને રીતિકા હવે એક્ટિવ આપણે અહીં સ્ટેન્ડ કરીએ. શું ક્યાં જઈએ હવે આપણે? આ બીલીપત્ર તોડવા માટે. ઓકે બીલીપત્ર તોડવા માટે ગાઈસ જઈએ છીએ. ત્યાં સામે જ છે. વોટ અ કુલ એટમોસ્ફિયર હે જોરદાર ગાઈસ એટમોસ્ફિયર છે.
જો કેટલું મસ્ત સુંદર રેડિયો. આ કોની તૂટી કેમનું તૂટી ગયું છે? આ ગયા વખતે આપણે સાચું હતું. જો પબ્લિક કેવી આવે કાંઈ છે બીલીપત્ર રુચિકા કોને કહેવાય? આ છે એ જ પણ ઊંચા બહુ ચલો ગાઈસ આ બીલીપત્ર જો એકમાં 3 હોવા જોઈએ. 3 હોવા જોઈએ. પડે નહીં જોજો ના ફાવ પીવું ગાઈસ એક અમારા ભાઈને ઉપર ચડાવી દીધું છે બીલીપત્ર માટે. બહુ આટલા બહુ થઈ ગયા પેલો. બસ 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 જોરદાર કામ થઈ ગયું. ચલો મસ્ત છે જો એ બધા ખૂટી લે. ધોઈ નાખો પછી હા ધોઈ નાખ. ખૂટી નાખ બધા મસ્ત રીતે. મને ખબર જ હોય કે અમને ફાવો બધો. તો ચાલો ગાઈસ હવે બીલીપત્ર પણ મળી ગયા છે ફટાફટી. હવે આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે પૂજા પાઠ કરવા માટે. અત્યારે ગાઈસ પબ્લિક તમને નહીં જોવા મળે કેમ કે સવારે 7 થી 11 વાગે પબ્લિક હોય અને સાંજે 4 થી 8 વાગે લગી પબ્લિક હોય. બપોરે તમને કોઈ પબ્લિક અહીંયા જોવા નહીં મળે બિકોઝ મંદિર ખેતરમાં આવ્યું છે, અંડર આવ્યું છે, એટલે ત્યાંથી કોઈ બહારથી કોઈ ગરમીના કારણે ભીડ ના હોય એમ. શું કરું છું તું? આપણો પૂજા પાઠનો ટાઈમ પેલો મોકલો છે ટાઈમિંગ આવું નહીં પૂજા કરવા? ચલો પૂજા કરવા આવવાનું છે. ખૂબ ડાળખું તોડાયું ને આટલા તોડીને આવી તો પંડિતજીએ કીધું કે તમે બધા તોડી લો તો પાછી ગઈ. ચલો ગાઈસ બધા થોડાક જ કામ લાગશે, બીજા કોઈ કામ લાગે ને એટલે મેં મીકી રાખેલા. ફટાફટ ખૂટી લે પણ વાર કેટલી લાગે? ડેમેજ હોય ને ના લેવાય, ડેમેજ ના ચડાવે. ડેમેજની વાત નહીં પણ 3 હોય સાચા હોય કમ્પ્લીટ કરે. 3 હોય પછી કાણું ના પડી હોય ને હા એવા જ રહેવાનું. ઓકે થઈ ગયા છે મહાદેવના મંદિરે. અહીંયા મૂકી દો, સામે મૂકી દો. ધીમે ધીમે પડું નહીં. બસ 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 જો નીચે પડું ને ધીમે. ચલો ગાઈસ હવે આરાધના કરશે જીરું તો. ચલો ગાઈસ લક્ષ્મીનારાયણ સોરી મેં પૂછો કે અમુક લક્ષ્મીનારાયણ એક જ. ગાઈસ સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે, એની એક્ઝેક્ટ સામે સિદ્ધનાથ મહાદેવ. એવું કેમ રીતે કે સામે સામે એક્ઝેક્ટ હવે મૂક્યું? તો મને નહીં ખબર પાછળનું શું કારણ છે એમ. આગળ કઈ જો પેન સામે મંદિર છે અને એક્ઝેક્ટ મહાદેવનું મંદિર. એટલે એકદમ સમ સામે હમ બે મૂર્તિની આંખો મળી જાય. એ લીંબજ માતા મંદિર છે, ત્યાં સામે લીંબજ માતાનું મંદિર છે ગાઈસ. અમે આવીને બેઠા છે તો પૂજા કેમ ચાલુ નથી થઈ? તો કેમ કે ગાઈસ એક પંડિતજીની પૂજા અંદર ચાલુ છે એટલા માટે અમે અહીંયા પેન્ડિંગમાં ઊભા છે. નહીં પેન્ડિંગમાં ઊભા છે ને કોઈ પૂજા કરતો હોય તો ભંગ પડાવાય નહીં, પણ ખાલી પેલું લેખન છે એ બધાને વંચી ગયો. કયું? તો ચાલો ગાઈસ રીતે કીધું છે. હા પાણી લઈ લે. થેન્ક યુ સો મચ અમારા ભાઈ. તો ગાઈસ જોઈ લો આ એક લેખન છે અહીંયા મંદિરની આગળ. સો તમે સ્ટોપ વિડીયો કરીને આ વાંચી લેજો કેમ કે બહુ જ કામનું છે. જોઈ લો બહુ જ કામનું છે આ, એટલે પ્લીઝ વાંચી લેજો બરાબર. તો ગાઈસ હવે જે અગાઉના પંડિત છે તેમની પૂજા પૂરી થઈ ગઈ છે. હવે આપણી પૂજા પાઠ ચાલુ થવા જઈ રહી છે. સો તમને ફર્સ્ટ ઓફ ઓલ દર્શન કરાવી દઉં ગણપતિ દાદાજીના. આજે અમાવસના દિવસે ગાઈસ તમને પણ દર્શન કરાવો કેમ કે બહુ જ પ્રાચીન મંદિર છે આ. સિદ્ધનાથ મહાદેવજી જેવું નામ છે. જય હનુમાન દાદા. ચાલો આ બીજી ડોલ પાણી મંગાવી લો ચાલશે? જો એમાં ચોખા છે, આમાં ઘી છે, આમાં ગાયનું દૂધ છે. તો એ આપણા હકનું મૂકી દો ને, મૂકવું હોય તો. એવું તો ચાલશે. બરાબર. હાર લઈ લેજો. હા કારા તલ છે, આ સરસેન તેલ છે, 5 જાતનું ફરફરાદી. બીજું કંઈ ખૂટું હોય કહેજો બસ ને. પાણી ભરીને આવે છે અત્યારે તો કે અભિષેક કરવાની જગ્યાએ પાણી તો જોઈશે જ. અભિષેક કરવા માટે ચલો ગાઈસ હવે અંદર બેસીએ આપણે. આસન ઉપરથી જો ને. શું એક તો ચાલશે? ના વાંધો નહીં તમે બેસો. હા બસ આ આસન બનાવી દે તું, હું પેલું આસન લઈ લઉં. પાછળ સાઈડ પર બાજુ કઈ ગયું ચાલશે. समर्पयामि नारायण सुनिशिष्टमयागम ग्रहाणां परमेश्वरीमार्गवदाप्यता नमः सर्वकार्येषु सिद्ध्यर्थं समर्पयामि अक्षतवान् सुनिशिष्टं समर्पयामि ॐ भूर्भुवस्सुः देव्यो नमो नमः हरि ओं रक्ष रक्षतः हरि ओम रक्ष रक्ष तैलविरकातः भक्तवत्सलं देवताभ्यो नमो नमः सुरिशिष्टं मया दत्तं गहनं परमेश्वरीमारोग्यवदाप्यतां नमः सर्वकार्येषु सिद्ध्यर्थं समर्पयामि नमस्तुभ्यं वासुदेवाय धीमहि धियो यो नः प्रयातः ओम नमः देवीभ्यो नमो नमः सर्वाणां पूज्यामि नमः स्वामी नमः वासुदेवाय
ब्रह्मरूपाय धीमहि धियो यो नः प्रभुः शङ्करसहस्रनामादिताभ्यो सहस्रशङ्कराय शिवाय शङ्करतः देवताभ्यो नमो नमः श्रीसूक्तं समर्पयामि आवादसिंहानकर्मणि नमो हरे भद्राय महादेवाय वासुदेवाय सहजनतो मोरारी त्रिपुरारी मोरारी हरे कमलाधारी ओम हर 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 महादेव। તો ગાઈઝ હવે પૂજા પૂરી થઈ ગઈ છે અને હવે જે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. હવે અમારી રીતિકાએ મને કશું ખાધા વગર કામ જ ના થાય. ખરેખર ચક્કર આવે બોલવાને તો આજે કશું નહીં, હજુ નહીં લાગી. કશું જ નહીં. સાચી વાત. સાચા મનથી ભક્તિ ભક્તિ કરો ને કદી જીવનમાં તમને ભૂખ ના લાગે. ભૂખ ના લાગે, ના લાગે, ના કોઈ ના લાગે. લાગે ને ગમે તે કષ્ટી ના પડવી જોઈએ. આ હું આખો શ્રાવણ કરું સાચા છું. મનથી કરીએ. આખો શ્રાવણ કરું ક્યાં કશું ખાઉં છું? કશું નહીં. પૂછજો ક્યાં ખાઉં કોઈ દાડો? નકોડો. કશું જ નહીં. એક વાર બે કેળા ખાઉં હમ એ જ બે જણા પાણી હમ. અને પછી દહીં હોય ને હમ થોડું એનું મોરસ નાખીને થોડું એવું પ્રસાદ જેવું લેવું. ગમે કેળા ખાઉં તો આ ખાઉં પેલું ખાઉં પેલું. બરાબર. અનાજ બિલકુલ નહીં. અને તો વાપસમાં જ ખાવે ને. એ નહીં પેલું રાત્રે એકટાણું કરે છે ને બધા. કામ કરું. અમુક રાત્રે એકટાણું અમુક તો કરે. કરું તો હું 11 વર્ષ કર્યું મારે 11 વર્ષ આગળ હિસાબ બાબલો આપણો ઓફ થઈ ગયો હોવે હોવે. એમનું બંધ નહીં કરતું આપણો બાબલો કિશોર એ ઓફ થઈ મને ખબર છે. સરસ પણ નહીં. ગયો છોકરો એનો કમરો હતો, કમરો. હા, એ આવતેલા જરા મળતેલા એ એ તો મંદિર એ કાર્યક્રમ એ જ કાર્યક્રમ કરતા. મસ્ત વાતાવરણ છે નહીં. અહીં કશું બન્યું છે શું આગળ? આ લક્ષ્મીનારાયણ મંદિર લક્ષ્મી- આ બધું નસી બની ગઈ નસીબ બની ગઈ નહીં. હમ બધું જંગલ થઈ ગયું જંગલ છે કે નહીં. વન્ય વિભાગ બનાવી દીધો. હા આ પા લીંબજ માતા મંદિર, આ બાજુ લક્ષ્મીનું, આ બાજુ મહાદેવનું. પહેલા એક ખાલી એક જ મંદિર હતું. આવું મંદિર નતું ને પણ આ તો તો હમણાં બનાવ્યું. ના આ મંદિર મહાદેવ જેવું કશું નતું મહાદેવ સિવાય કશું આ જ નતું. મંદિર હતું. આમાં કોઈ ફેરફાર નહીં આ મંદિરમાં. એવું એમ. પહેલેથી પહેલેથી. અને આ મકાન હતા એક આ બે મકાન છે ને બે હતા એ. આ ત્રણ મકાન છે જ. કહું છું સંન્યાસી મહાદેવ નામ પડ્યું નહીં આ મંદિરનું. ઇતિહાસમાં જો સંન્યાસી મહાદેવ. આ મંદિર આ શિવલિંગ 5000 વર્ષ છે હા ખરા. હા બહુ આ તો સિદ્ધરાજ જયસિંહ વખતનું પેલા મોબાઈલ ના કે હા, ગયા ગાઈને ગાય. સિદ્ધરાજ જયસિંહ વખતનું આ શિવલિંગ ખરું. 5000 વર્ષ છે તાનનું આ મંદિર બને તાનની આ કોતાની છે તાનનું આ મંદિર છે. પછી બીજું આ ખાલી આગળનું હા છે હસું કર્યું હોય ને. હા, વધારી હોય એ. ગાઈસ ખરેખર બહુ જ પ્રાચીન. હું તમને કહેતો આવ્યો છું, કહું છું બહુ જ પ્રાચીન મંદિર છે. અમે વિડીયો અમે જ્યારે કટલા અમારી કરવું હોય હતું કટલા નહીં હતું પેલા સ્થાયી કટલા બરાબર. આ નદીના હિસાબથી આગળ જ હતું હા કોઈ કચરો. બાકી મંદિર તો બહુ જૂનું છે નહીં. ગામના ભાગો લાવ્યો હતો બરાબર. હવે ખેતર થઈ ગયો આ. આ ખેતર થઈ ગયું અને પેલું અને આમ નદીના હિસાબથી લોકો આ વેરો પડી ગયું મોટો હા. નદીના પાણીના હિસાબથી ગોમ જતું થોડું ચેતું જતું શેરું કચરું. સાચી વાત. ગામ ગણાતું કટલા. ચાલો જઈએ મિત્રો હવે ઘરે. હા 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 કેટલું મસ્ત ઠંડુ ઠંડુ લાગે. હજુ સાંજે આવવું પડશે હો રીતિકા. સાંજે તો મેન ટૂચકો છે. હા મેં કેવું રંગ્યું? જોરદાર બધે તો કેવું કરું જો. છે જોઈ તો આઈએ પછી ક્યાં ક્યાં દીવો લાવવાનો મોટો કે નાનો દીવો આ નાનો દીવો લાવવાનો મોટો અને એ દીવામાં 33 દીવટ મૂકવાની. અલગ અલગ અલગ. હા ગોઠવી ગોઠવીને અલગ. અને 33 દીવટો સળગાવવાની ઘીમાં. મોટો દીવો હા અને લાવવાનો. 108 જપ જપવાના. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. ખૂબ એટલે ખૂબ જમવાનું બનાવીને આવીશું. જમણ બનાવીશું શાંતિથી. આ સામે ગાય અમે સાંજે આવીશું. જો પેલો બોર્ડ દેખાય છે ત્યાં આગળ. આવજો સાંજે તો રૂહીને આવી પડશે રીતિકા. લાવી પડશે. હા જો તું અત્યારે આવી બેટા, હવે સાંજે રૂહીને બરાબર વારા ફરતી ના જો ડબલ વખત ના હોય. મિત્રો સાંજના 5 વાગી ગયા છે ને મમ્મી 5 વાગે તાપ કેવો જોતો મમ્મી? 5 વાગ્યામાં શાકભાજી જે તૈયાર કરી દીધી. 5 વાગે વિચાર અહીંયા તાપ કેવો પડે છે. જો તું છાંય વરથી જો ગાઈસ 5 વાગે જો સામે 5 વાગે છે ને અત્યારે તાપ જો. અને મમ્મી શું બનાવશું જમવામાં સાંજે? ભાતના ગલકા અને તુવેરો ઓલી સામાન નાખી. ગલકાન તુવેરો. હા ગલકન તુવેરા. વાવ ગલકા ને તુવેરો એટલે એમાં લચકા શાકમાં ખીચડી મસ્ત લાગશે નહીં હા, કે રોટલી બનાવવાની છે? ખીચડી બનાવતો હોય ને રોટલી બનાવતો હોય. અપાસ કરે એટલે વહેલી ભૂખ લાગી છે નહીં? એવું કશું ના હોય 7 વાગે જ તોડવાનો પાછો. ને આને બહુ ભૂખ લાગી છે પણ તને ભૂખ નહીં લાગી? ખાતી ના હોય બેટા કશું અત્યારે લગી ખાઈ 2 કલાક ખાતે તેને જાણવું પડે. હા 2 કલાકમાં. આ તો ગોયરો વારી ને પાછી ના ખવાય જોઈ છે ને નહીં કહેતા આને ભૂલથી અપાસ કરી નાખી મમ્મી. આ ગોયરો 5 દિવસ તેનું કરવાની શીખ. માનવાનું. કાકા હોય એટલો. ના એટલે મમ્મી પેલું ખાવાનું બધું આવે ને બિસ્કિટ મસ્ત મસ્ત નહીં આવતું કાજુ વાળી હા. એ લઈ આપવાનું એ લોકોને એટલે અપાસ કરે. તું કરીશ લે આપણ હા કરશે અપાસ? ના કરે. તમે પડતા એના પર કર્યા. વાહ રૂહી સ્કૂલેથી ઘરે આવી ગઈ. બેટા કોણ લેવા આવ્યું? દાદા દાદા લેવા લે એમ? કાકા શું બચાવું? ચલો કૂદકો મારો કૂદકો મારો. શ્રી રામ. વાહ 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 વાહ. તો મિત્રો રીતિકાએ મસ્ત મજાનું વાનગી બનાવી છે. અરે કેમ શું થયું?
શેની વાનગી ગેસ એ નહીં પણ શાક જેમ બનાવ્યું બહાર સ્મેલ આવી કે ના આવી પીવું મેં લાવી પણ અડધું છે બફાયું શાક શેકાયું હા. અને પછી પાછો ગેસ પતી ગયો પણ બહાર ક્યાં મૂકવા જઉં છું આ હવે ચૂલે ઓ એટલે આજ પછી ચૂલે મૂકવાનો વારો આવ્યો શું કરવાનું કહો તમે પણ બીજો ગેસ ના આપણે નહીં કઈ છે બોટલ બીજા તો એક્સ્ટ્રા પુરાવતા નહીં તમે બે યાર પણ 2 બોટલ છે ને 2 એક્સ્ટ્રા હોય કે ના હોય પણ પુરાઈ નહીં ને છે તો ખરી 2 દિવસથી કઈ મૂકેલું કે તો મમ્મી આપણે કેમ 2 ગેસ નહીં બે પણ તમે ગેસ ભરવા નહીં જતા ને કોઈ ચલો ગાઈસ આજે પછી ચૂલા પર મૂકવું પડશે પણ તમે ભરવા જાવ તો મેં તે પણ મમ્મી તમે લોકો મને ચોપડી કહીને પૈસા આપો તો હું જાઉં ને તમે ચેદાનું કઈ મેલ્યું તો ગાઈસ લાકડા નથી તો રીતિકા લાકડા લેવાની ગયા કશું જ લાવી નહીં મૂકવાનું અને ઉપવાસ એટલે હા એનર્જી તો થોડી દેખાતી નહીં કઈ ગાઈસ ઉપવાસ કર્યો છે રીતિકાએ હે પણ કર્યો છે બટ એવરીડે એનર્જી કંઈક અલગ હોય ને આજે કંઈક અલગ છે રીતિકાને બચાવી કોઈ વિચાર રીતિકા આપણે એક દિવસ અન્ન નહીં પડતું અંદર પેટમાં તો કેવું અંદરથી નર્વસ થઈ જવાય નર્વસ જો બોલતા બોલવાનું બધું આજે આખો દિવસ કરી છે વાતો નહીં કરી કે બ્લોગમાં બહુ ખાસ બોલી નહીં હા કારણ કે ગમ જ નહીં બોલવાનું તો લોકો મહિનાનો ઉપવાસ કરતા શું કેમનું કરતા છે મોન વર્ડ તેમને એમ લઈ લે એવું ના હોય મારો ખુરશી પાછા પાછળ ના ભાગ પેલું ફાડી આલો ને તો કોળા વચ્ચે મારતા તેને મારી દીધું છે બરાબર કાઢવાનું મુશ્કેલ પડે છે એ ચોંટી ગયું જેવું લાગે છે મને હા ફિટ થઈ જાય ફિટ થઈ ગયું બસ નીકળી જશે જો ડબલ બાજુ મારતી સારતીકા ક્યાંય હવા ભરી ગઈ છે બસ એમ કર હવા ના મારે ગાઈસ અત્યારે હું આવી ગયો છું સન્યાસી મહાદેવ અને સન્યાસી મહાદેવને આપણે એક હરિભરવાડ જે તમે સૌ લોકો જાણતા હશો કેમ કે લોક ગાયક છે જૂનાને જાણી તમે તો બચપનથી એમને જોતો આવો છું ફાઇનલી આજે મારી સમક્ષ ઊભા છે સો ખુશીનો કોઈ પાર નથી મજામાં છે ને હરિભાઈ ઓકે ખરેખર એમનું નેચર બહુ સારું છે ડિસિપ્લિન પણ સારું છે સારી એવી વાત પણ આપણી સાથે મેં કરી અને મજા આવી થેન્ક યુ સો મચ આટલો તમારા મારા માટે સમય ફાળવવા માટે પહેલી વાર મુલાકાત થઈ છે હું રહું છું મારી બાજુમાં જ રહે એવું કહી શકે. એમની યુટ્યુબ ચેનલ છે એમનું ઇન્સ્ટાગ્રામ છે વીર બ્લોગ ફેમિલી બ્લોગિંગ કરે છે તો સપોર્ટ કરજો એ ભાઈને પણ પિયુષભાઈ નામ છે ને પિયુષભાઈ પિયુષભાઈને સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અને બધે તો ખરેખર ગાઈસ આજે અમાવસનો દિવસ છે તો અમાવસના દિવસે મુલાકાત થઈ બદલ ભગવાનનું પણ શુક્ર માનું અને તમારું પણ જે કરી તમે આપણે મળી ગયા ઓકે હર હર મહાદેવ જય મહાદેવ મહાદેવ અહીંયા તો રીતિકા ધ્યાન ધરીને 108 વખત ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃનો જપ કરી રહી છે જો કે ગાઈસ આજે અમાવસ છે તો અમાવસના દિવસે ગાઈસ 108 વખત જપ જપીને અને એ આરાધના કરવાથી ભગવાન શિવ આપણા પર ખુશાય છે અને માંગે વસ્તુ આપણને મળે છે તો આ પીપળ છે જોઈ લો આ પીપળની નીચે આજે આરાધના કરવી જરૂરી છે ગાઈસ જોઈ લો અત્યારે તો પૂજા પાઠ ચાલુ છે અહીંયા અમે 33 આડી દીવટ આવે એ પ્રગટાય છે ઘણી 33 ઘીનો દીવો પ્રગટાવ્યો છે અને નકરા પવનમાં પણ ચાલુ છે જો 7:30 વાગી ગયા છે અત્યારે અમે સન્યાસી મહાદેવના મંદિરેથી ઘરે પણ પાછા આવી ગયા છે હવે અપાસ તોડવાનો સમય થઈ ગયો છે અપાસમાં બનાવ્યું છે મસ્ત મજાનું ક્યાં ગયું સબ્જી હજુ લાવવાની છે જોઈ લો ગાઈસ વાવ અને દૂધ આવ્યું છે દૂધ છે પણ સવારનું છે ગલકા તુવેરનું શાક છે ચાલશે મસ્ત મજાનું જમવાનું અત્યારે છે ગાઈસ ગલકા તુવેરનું સબ્જી અને ગાઈસ હવે એમાં શું છે ગઈકાલે ગાઈસ મેં એક મારાથી ભૂલથી બોલાઈ કીધું મમ્મી એમ કીધું કે વેજીટેબલ કહેવાય અને મેં વેજીટેરિયન કીધું ગાઈસ ભૂલથી બોલાઈ ગયું એમાં તો તમે લોકોએ કમેન્ટ ભરી દીધી કે પિયુષભાઈ તમને કશું આવડતું નથી વેજીટેબલ કહેવાય વેજીટેરિયન ના કહેવાય ગાઈસ જીભ છે તો બોલાઈ જવાય બરાબર એટલે મેં મમ્મી કીધું કે આપણે કે એના વેજીટેરિયન ના કહેવાય બેટા વેજીટેબલ કહેવાય તો બધા લોકો મમ્મી તરફ થઈ ગયા હા સાચી વેજીટેબલ કહેવાય તમને નહીં આવડતું કે પણ ભૂલથી બોલાઈ ગયું હા એટલે વેજીટેબલ કાલે પુલાવ બનાવ્યો હતો તો મેં વેજીટેરિયન કીધું અને તે વેજીટેબલ કીધું તું સાચી પડી અને હું ખોટો પડ્યો તો બધા લોકો કમેન્ટ કરે કે પિયુષભાઈ તમને કશું આવડતું નથી ગાઈસ એવું નથી ભૂલથી બોલી ગયું પછી હું શું કરું તમને આપણાની જીભ છે ગમે તેમ કરી જાય હા હવે એ બધું બોલવા ના આવે તો મોઢામાં બોલેલો શબ્દ પાછો આવવાનો હા અને હું જે ગાઈસ જે બતાવું છું ને રિયલ બતાવું છું એડિટ કરતો નથી અને ક્રોપ કરતો નથી સો યાર તમે મેનેજ કરી લેજો ઓકે તો ચાલો અપાસ છોડી લઈએ હર હર મહાદેવ ચાલો મિત્રો સાંજના 10 વાગી ગયા છે અને હું નાઇટ એન્ડ ફ્રેશ પર ફરી થઈ ગયો છું બિકોઝ આખો દિવસ આજે બહુ જ ગરમી પડી છે અને ગાઈસ અત્યારે હું બ્લોગ એડિટ કરવા બેસી ગયો છું આપ જોઈ શકો છો 45 મિનિટનો ગાઈસ બ્લોગ બન્યો છે આશા કરું છું તમે લોકો એન્ડ લગી બ્લોગ જોશો હવે ગાઈસ હું લાંબા એટલા માટે બ્લોગ બનાવું છું જે કરી તમે લોકો મને કહો છો કે પિયુષભાઈ તમે બહુ ટૂંકા બ્લોગ ના બનાવશો તમે લોકો લાંબા બ્લોગ બનાવો એટલા માટે હું પ્રયત્ન કરું છું કે બહુ જ લાંબો બ્લોગ બનાવું તો આજે 45 મિનિટનો બ્લોગ બન્યો છે સો કટ આઉટ કરતાં 40 મિનિટનો બ્લોગ આવી રહેશે સો ગાઈસ મારે એડિટિંગ કરતાં 2 કલાક લાગશે 12 વાગી જશે સો ગાઈસ ગઈકાલે મેં કીધું હતું કે કોણ મારું બ્લોગ એન્ડ લગી જોયું છે
તો તમામ લોકોએ કમેન્ટ કરી છે કે હા પિયુષભાઈ અમે પણ જોઈએ છે. સો એ લોકોને હું દિલથી આભાર માનું છું, કારણ કે તમે લોકો મારી ફેમિલી છો, તમે મારા ફેમિલી મેમ્બર છો. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને એક બેને એવી પણ કમેન્ટ કરી હતી કે પિયુષભાઈ અત્યારે તો તમે અમને કમેન્ટનો રિપ્લાય આપો છો, બટ જ્યારે તમે વાયરલ થઈ જાઓ, જ્યારે તમારા વ્યૂઝ લાખોમાં આવે અને જ્યારે અમે એ ભીડમાં અમને શું કહેવાય યાદ ના કરો, પછી અમે લોકો ખોવાઈ જઈશું. તો ગાઈસ એવું બિલકુલ નથી. મારા લાખો વ્યૂઝ આવશે યા મિલિયનમાં વ્યૂઝ આવશે ગાઈસ, પણ હું કમેન્ટનો રિપ્લાય આપવાનું ક્યારેય નહીં ભૂલું. ઓકે, સો તમે લોકો સપોર્ટ કરતા રહો, આગળ મળતા રહીશું આપણે લોકો. તો વ્લોગમાં સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના વ્લોગમાં. ઓકે, બાય.